રાજકોટમાં પ્રતીક્ષા વિદ્યા પ્રતિષ્ઠાન સંકુલ ખાતે બેઠક પૂર્ણ થઈ હતી। બેઠક પૂર્ણ થયા બાદ પાટીદાર અગ્રણી અને ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરાનું નિવેદન સામે આવ્યું છે। કેડી પરવડિયા હોસ્પિટલમાં રોજની સંખ્યાબંધ દર્દીઓની સર્જરી તેમજ નિદાન કરવામાં આવે છે। છેલ્લા 2.5 વર્ષમાં 2.5 લાખથી વધુ લોકોને સારવાર આપવામાં આવી। રોજની 500 થી 700 જેટલા લોકોની ઓપીડી એ 100 લોકોને આઈપીડી નોંધાઈ છે અને હોસ્પિટલના કોઈપણ રૂમમાં કોઈપણ ખૂણામાં દુષ્કર્મની કોઈ ઘટના બની નથી। આગામી દિવસોમાં પોલીસ તપાસની અંદર પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। સ્થાનિક હિતશત્રુઓ દ્વારા જોઈને કેડી પરવડિયા હોસ્પિટલને બદનામ કરવામાં આવી રહી છે। આ સમગ્ર ઘટનામાં ક્યાંક ને ક્યાંક અમારા હિતશત્રુઓ, હું તો એવું કહીશ કે આ વિસ્તારના હિતશત્રુઓ કેડીપી હોસ્પિટલને જોડવાનો પ્રયત્ન કરે છે, પણ હું મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરવા માગું છું કે 2.5 વર્ષમાં કેડીપી હોસ્પિટલમાં 2.5 લાખ લોકોને સારવાર આપી છે। રોજ 500 થી 700 પેશન્ટની ઓપીડી હોય છે, રોજ 30 સર્જરી થાય છે અને 100 જેટલા લોકો દાખલ હોય છે। રોજ 1500 લોકો હોસ્પિટલમાં અવરજવર કરતા હોય છે। કયા વ્યક્તિએ કોની સાથે વાત કરી એ સંસ્થા ધ્યાન નથી રાખી શકતી, પરંતુ એટલું ચોક્કસપણે છે કે હોસ્પિટલના કોઈ પણ રૂમમાં કે કોઈ અંદરની સાઈડમાં કોઈ દુષ્કૃત્યની ઘટના નથી બની અને એના માટે પોલીસ તપાસ ચાલે છે। પોલીસ તપાસના અંતે દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે, પરંતુ એક ગરીબ લોકો માટે આરોગ્યના મંદિરને આ પ્રકારે બદનામ કરવા માટેના ષડયંત્રો કરનારા લોકોને પણ આ વિસ્તારના લોકો આવનારા દિવસોમાં જવાબ આપશે। એ આવનારા દિવસોમાં લોકો સમજી જશે ને એનો જવાબ લોકો આપશે। આજે સમગ્ર તાલુકાના જસદણ પાટીદાર વિસ્તાર પરિવારો દ્વારા દરેક વિચારધારાના લોકો અહીંયા મળ્યા અને ચિંતન કરી અને જે કંઈ ઘટનાઓ બને છે તેમાં સત્ય શું છે એનું પણ વાત થઈ છે। ઘટનાઓમાં કઈ રીતે ઘટનાને મેનિપ્યુલેટ કરવામાં આવે છે એ પણ વાત થઈ છે અને ખાસ કરીને યુપીના સ્ટેટમેન્ટ મુજબ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે તેની જવાબ તપાસનો નિષ્ક્રિય જ્યારે આવે પછી જ એનો આગળ નિર્ણય લઈ શકાય, પણ કોઈ પણ ઘટના બને ત્યારે સમાજની સંપૂર્ણ જવાબદારી છે। આમાં જે કંઈ હિતશત્રુઓ હોય અને રાજકીય રીતે કે સામાજિક રીતે કે અન્ય અંગત વાંધાઓમાં કોઈ પણ રીતે સંસ્થાને બદનામ કરવાના પ્રયાસો ન થાય એનો પણ કાળજી લેવામાં આવે અને કોઈ પણ દોષિત આમાં છૂટી ના જાય અને એને સજા કરવાનું કામ પણ સમાજનું છે। એટલે જે કંઈ ઘટનાક્રમ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે એને અનુસંધાને પોલીસ તપાસનો વિષય છે। સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા પર સમગ્ર સમાજનો વિશ્વાસ છે અને જે કંઈ નિર્ણય આવશે તે સમગ્ર સમાજને મંજૂર રહેશે। આગળના સમયમાં કોઈ પણ સંસ્થામાં આવી ઘટના ન બને એની તકેદારી પણ રાખવામાં આવે અને જે કંઈ બોગરા સાહેબ અને હરેશભાઈ કીધું એમ જસદણ તાલુકાની જેટલી પાટીદાર સમાજની સંસ્થાઓ છે એના માટે સંસ્થાના આગેવાનોનું મોનિટરિંગ રહે અને કોઈ પણ સૂચનો હોય એ એક કમિટીના માધ્યમથી પહોંચે એના માટેની રચના કરવામાં આવે છે। હા, સામાજિક રીતે દરેક જગ્યાએ ટ્રસ્ટ વહીવટકર્તાઓ હોય છે અને સમાજનું એમાં ધ્યાન રહેતું હોય એના સૂચનો લેવાતા હોય છે। એટલે કારોબારીના સ્વરૂપમાં દર વર્ષે એનું સંચાલન થાય અને એની જે કંઈ કાર્યવાહી થઈ હોય એમાં કંઈક ક્ષતિઓ રહેતી હોય કે સારા પોઈન્ટ હોય એના લોકો સમક્ષ રાખવા માટેની એક સમિતિની રચના કરવામાં આવશે। આ સમિતિ ક્યારે રચાશે? એ ટૂંક સમયમાં આગેવાનો નક્કી કરશે અને દરેક ગામમાંથી દરેક વિસ્તારના અને દરેક ક્ષેત્રના લોકોને એમાં જોઈન્ટ કરીને નિર્ણય કરવામાં આવશે। આશિષ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।